નામ એનું કિરણરાય વડેરા. સૂરજના પહેલા કિરણ જેવો જે ખુશનુમા મિત્ર, એ અમારો જીગરજાન મિત્ર તો ખરો છે, પણ એનામાં ઘણી ખૂબીઓ. એ વાંચતો, વિચારતો, લખતો, કોઈને પણ પ્રભાવિત કરી દે એવી દલીલ કરતો ને ક્યારેક તો કશું પણ કહ્યા વગર ફક્ત એની સ્મિત માત્રથી વશીકરણ કરી દેતો. એક ખૂબી એનામાં વિશેષ, ગીત સંગીતની એને આગવી સૂઝ. એ ગાતો પણ ખરો, તમને ગમીને ડોલાવી દે, સાંભળવું ગમે એવું ગાતો. એની ગાયકીની ઘણી મહેફિલો અમે માણી છે. એણે ગાયેલા એમાંથી ચુનંદા ગીત પસંદ કરીને આવો કિરણને આપીએ સંગીતમય સ્મરણાંજલિ. અને આ ગીતો સાથે એની નજીકથી ઓળખતા કેટલા ખાસ મિત્રો સંભળાવે છે કિરણની વિશેષ યાદ. આ સંગીતમય સ્મૃતિના શરૂઆત કરીએ એના મિત્ર ભરત ગિલાણીથી. ઓવર ટુ ભરત ગિલાણી. નમસ્કાર. કિરણને યાદ કરીએ પહેલાં મારે એક આડ વાત કરવી છે. 1.5 વર્ષ પહેલાં મારે કલકત્તા આવવાનું થઈ. અચાનક એક ઇમરજન્સીમાં અમદાવાદથી કિરણને ઘરે ઉતર્યો હતો, પણ આ વખતે મારી પાસે પહેરવાનું શર્ટ નહોતું. કિરણે મને આ શર્ટ આપ્યું, નવું શર્ટ. મને કે રાખી લે. આમ તો મૈત્રી તરીકે એકબીજાને દેતા લેતા રહીએ, પરંતુ આ કિરણે આપેલું, મને આપેલી છેલ્લી ભેટ છે. કિરણ, કેટલી સ્મૃતિઓ, કેટલી યાદ અમારા વચ્ચે. મારો ને એનો પરિવાર વચ્ચે 4 પેઢીનો સંબંધ. અમે બંને એકબીજાને ઓળખીએ 52-55 વર્ષથી. વાંચન, લેખન અને પત્રકારત્વ, આ 3 અમને બંનેને જોડતી કડી. અમે કેટલા સપના સાથે જોયા છે, કેટલી સફળતાઓ સાથે ઉજવી છે, ચીયર્સ કહીને આખી દુનિયા ગજાવી છે. નિષ્ફળતા પણ જોઈ છે, સપના નિષ્ફળ જતા પણ જોયા છે. ત્યારે એકબીજાને ખભે પણ ચીયર્સ કર્યું છે, અફસોસનું ચીયર્સ કર્યું છે. પણ આ બધા વચ્ચે મારી સફળતા માટેનો જે તલસાટ હતો ને, એના કરતાં તીવ્ર કિરણનો હતો. કિરણની વિદાય સુધી અમારી મૈત્રી અતૂટ રહી. એનું કારણ હતું કે અમારે ક્યારેય થેન્ક યુ સોરી કહેવાનો સંબંધ જ નહોતો. બીજા શબ્દોમાં કહું તો વી વેર not made for each other. We were not made for each other, but we were just right for each other. હું અહીં મુંબઈમાં વર્ષોથી મારા પત્રકારત્વમાં સતત વ્યસ્ત, અને બીજી તરફ કલકત્તામાં કિરણ એકાકીપણે એકલો પોતાનું સર્જન કર્યા કરે, લખ્યા કરે. ચિત્રલેખા માટે એને વર્ષો સુધી અનેક લેખ લખ્યા, અનેક મુલાકાતો કરી. એ નાટકો લખતો, ભજવતો, નવલકથાઓ લખી, પુસ્તકો પ્રગટ કર્યા, અને એની આવી અનેક પ્રવૃત્તિઓ ચાલ્યા કરતી. અને છેલ્લે તો હલચલ માટે પણ એ કોલમ લખતો. વર્ષો સુધી એને કોલમ લખી, છેલ્લા શ્વાસ સુધી લખી. કિરણ કલકત્તા હોય કે બેંગ્લોર, એના પુત્રને ત્યાં અમારો એક નિયમ, રોજ રાતે, મોડી રાતે એકબીજા સાથે વાત કરવાની, એકબીજાના જમા ઉધાર આપવાના, આનંદ અને અફસોસની વાતો કરવાની, એટલે એકબીજાની ખબર રાખતા આ રીતે. અને આજકાલ કિરણ બહુ ખુશ હતો, કારણ કે જાણીતા નિર્માતા જેડી અને આતિશ કાપડિયાની વાગલે કી દુનિયા માટે એને ઘણા એપિસોડ લખ્યા હતા, સ્ક્રીન પ્લે લખી રહ્યો હતો, ડાયલોગ્સ લખી રહ્યો હતો. એની પોતાની નવલકથા ઉપરથી વેબ સિરીઝની તૈયારી કરી રહ્યો હતો. એ ખૂબ ખુશ હતો. ઘર આંગણે પણ એના બંને પુત્રો બરાબર સેટ થઈ ગયા હતા વ્યવસાયમાં. એની બંને પુત્રવધુઓ, ઠાઉકી પુત્રવધુઓ પરિવારમાં સમાઈ ગઈ હતી. વર્ષો સુધી એની પ્રેયસી રહી ચૂકેલી નીતા પત્ની તરીકે એને પડખે હતી. આનાથી વધુ માણસ બીજું ખુશ શું હોઈ શકે? મેં કિરણની સ્ટ્રગલ બહુ નજીકથી જોઈ છે. હવે હું જોઈ શકતો હતો કે એના માટે સોનાનો સૂરજ ઉગી રહ્યો છે, પણ અચાનક ઉપરવાળો ઈશ્વર છે ને, એને પણ ઈર્ષા આવી અને કિરણે વિદાય લીધી. કિરણ, તું આ લોકમાંથી પરલોક નથી ગયો, તું તો દેવલોક પામ્યો છો. તું દેવની સમીપ ગયો છો. અમારાથી દૂર ગયો, પણ દેવની સમીપ ગયો છે. તારી ચેતના શાશ્વત છે,
રહેશે. અમે એને વંદન કરીએ છીએ. તારી સ્મૃતિ સદાય અમારી સાથે રહેશે. અને આપણી કલકત્તી ભાષામાં કહું ને તો હું તને આવજો દોસ્ત નહીં કહું, હું તારી ચેતનાને સાથ સલામ કરીશ. સાચું કહું કિરણ, તને આવજો કેવું પડે છે, આપ હવે ના છૂટકે કહેવું પડે છે. બાકી આપણે કોઈ વ્યક્તિને વિદાય આપીએ ત્યારે આવજો કહીએ છીએ, પરંતુ અમારા આ આવજોમાં એક આમંત્રણ છે, ફરી આવજે. અમે મિત્રો તને આવતા ભાવે આવકારવા તૈયાર છીએ. ખુલ્લા પોળા હાથે ફરી આવજે, જરૂર આવજે. चांद आए भरेगा, फूल दिल थाम लेंगे. चांद आए भरेगा, फूल दिल थाम लेंगे. हुस्न की बात चले तो सब तेरा नाम लेंगे. चांद आए भरेगा. ऐसा चेहरा है तेरा जैसे रोशन सवेरा. जिस जगह तू नहीं है उस जगह है अंधेरा. कैसे फिर चैन तुझ बिन तेरे बदनाम लेंगे. कैसे फिर चैन तुझ बिन तेरे बदनाम लेंगे. हुस्न की बात चले तो सब तेरा नाम लेंगे. चांद आए भरेगा. કિરણ, આજે મદદ કરને. મારે તારા વિશે કંઈક બોલવાનું છે. આજ સુધી હું ક્યાંય પણ કશું પણ બોલ્યો છું તો તે જ મને લખી આપ્યું છે. તો દોસ્ત, આજે થોડી મદદ કરને. હું ને કિરણ બંને ક્લાસ 1થી સાથે ભણતા. નાનપણમાં ખૂબ સરસ ગીત ગાતો. કિરણને હોમવર્ક ક્યારે કરવું ન પડે, કારણ કે સ્કૂલમાં ટીચરો એના હોમવર્કને બદલે એની પાસે ગીત ગવડાવવાનો આગ્રહ રાખે. ભણવા વખતે ખૂબ ટેન્શનમાં હોય, પરીક્ષા વખતે કોઈ તૈયારી નથી થઈ, કોઈ તૈયારી નથી એમ કીધા કરે. રિઝલ્ટ આવે ત્યારે મારા કરતાં થોડાક માર્ક વધુ જ હોય એનામાં. એનું વાંચન ખૂબ સારું, ઇંગ્લિશ બહુ જ સારું, બહુ સારું. લોકો એને લેખક તરીકે ઓળખે છે, પણ એ બહુ સારો સ્ટોરી ટેલર હતો. એક્ઝોર્સિસ્ટ વાર્તા એને હપ્તાવાર અમને કીધી છે. હપ્તાવાર એટલા માટે કે અમે બહુ નાના હતા અને બહુ ડરતા. કિરણ બહુ ચૂઝી હતો, બહુ ચૂઝી. કોઈ પણ નબળી વાત એને ન ચાલે, કોઈ પણ નબળી. એને અમે મારા માટે એક નાટક લખેલું, ત્રાટક, યુનિટ માટે. એમાં એને જો શબ્દ છુરી લખ્યો હોય તો તમે ચાકુ ના બોલી શકો, અને ચાકુ લખ્યું હોય તો છુરી ના બોલી શકો. એટલો બધો ચૂઝી. ત્યાં સુધી કે અમે અંતાક્ષરી રમીએ ત્યારે પણ કોઈ નબળું ગીત નહીં ગાવાનું. હાર મંજૂર, પણ નબળું ગીત નહીં ગાવાનું. એને લીધે અમે કેટલી વાર હાર્યા છીએ. ચાલો આજે પાછો હરાવી ગયો, પાછો હરાવી ગયો. 2008માં લંડનની એક લાઇબ્રેરીમાં અચાનક જ કિરણનું એક પુસ્તક વેર વિખેર જોયું, નવલકથા. ખૂબ રોમાંચિત થઈ ગયો. ખૂબ બધા ફોટા પાડ્યા, અલગ અલગ એંગલમાં ફોટા પાડ્યા. અને રોજ એને ત્યાંથી એક મોકલું, એટલે એ કે બધા મોકલ એક સાથે. એટલે હું કહું ના, તું હપ્તાવાર વાર્તાઓ લખીને અમને ખૂબ ટટડાવે છે. આજે મારો વારો. એને હેરાન કરવાનો આનંદ ખૂબ થયેલો, ખૂબ ખૂબ થયેલો. સાલાએ આવો બદલો લીધો. અચાનક જ એક્ઝિટ કરીને જતો રહ્યો. ક્રમશની આદત હતી અને સમાપ્ત કરીને જતો રહ્યો. जो तुमको हो पसंद वही
बात कहेंगे। जो तुमको हो पसंद वही बात कहेंगे। जो तुमको हो पसंद वही बात कहेंगे। तुम दिन को अगर रात को रात कहेंगे। जो तुमको हो पसंद वही बात कहेंगे। दे देना आप साथ तो मर जाते हम कभी के। दे देना आप साथ तो मर जाते हम कभी के। पूरे हुए हैं आपसे अरमान जिंदगी के। हम जिंदगी को आपकी, हम जिंदगी को आपकी, हम जिंदगी को आपकी सौगात कहेंगे। तुम दिन को अगर रात को रात कहेंगे। जो तुमको हो पसंद वही बात कहेंगे। કિરણ મુંબઈ આવ્યો ત્યારે અનેક સપના લઈને આવ્યો હતો. મને અને ભરતને એના સપનાના સાક્ષી થવાના અભરખા હતા જે પૂરા ન થયા. એ મુંબઈ હતો ત્યારે હું અને ભરત દર અઠવાડિયે નિયમિત, દર શુક્ર કે શનિવારે નિયમિત અમે મળતા, અલક મલકની ચર્ચા કરતા, વાતો કરતા, ભાવિના પ્લાન કરતા. આજે એ બધું એક સપનું થઈ ગયું છે. કિરણ કાગળ અને કલમનો માણસ હતો, ગીત અને ગળાનો માણસ હતો, હૃદય અને બુદ્ધિસભર માણસ હતો, બહારથી સૌમ્ય અને શાંત દેખાતો, અંદરથી છલોછલ માણસ હતો. એ ઘણું બધું હતું જેની વાતો અત્યારે કરવી અશક્ય છે. પરંતુ અમે મુંબઈમાં જેટલા દિવસો સાથે મળ્યા છે એ આજે પણ ક્યારેય ભૂલાતા નથી. કારણ કે એ ઘણું બધું હતું, પણ એની મહત્વની વાત એ હતી કે એ માણસાઈનો માણસ હતો. યસ, ક્યારેય એને મેં ગુસ્સે થતા જોયો નથી. એ મરતાને મર ન કહેતો, જીવતાને કહે કે અમર રહો એમ કહેતો. અદ્ભુત માણસ હતો. એટલે કે એની સાથે મળવું, આપણને વાતો કરવી બહુ ગમે. ખેર, ભૂતકાળ થઈ ગયો આ બધો. એક ઉમદા મિત્ર મેં ગુમાવ્યો, એક ઉમદા માણસ આપણે ગુમાવ્યો. એનું પારાવાર દુઃખ છે. ઈશ્વર એના આત્માને શાંતિ આપે અને તેના કુટુંબીજનોને આ દુઃખ તો શું કોઈ શબ્દ નથી. કારણ કે બોલવું બહુ સહેલું છે કે પ્રભુના આત્માને શાંતિ આપે અને કુટુંબને સહન કરવાની શક્તિ આપે.
પણ જેને કુણીએ લાગે છે એને કળ ચડે છે એ મને ખબર છે. પણ આ સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. આ જ આશ્વાસન આપણે દરેક વખતે લેતા આવીએ છીએ. બાકી દરેક દુઃખની દવા સમય છે. પ્રભુ એ સમય વિતાવી દે એવી અભ્યર્થના. અસ્તુ. આભાર. कहना है आज तुमसे पहली बार हो वो जीवन में मेरे प्यार 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 तुमसे कहने वाली और भी है प्यारी बातें तुमसे कहने वाली और भी है प्यारी बातें सामने सबके बोलो कैसे कह दूं सारी बातें आज मगर मस्ती नहीं करना है क्या. નમસ્કાર. કિરણ જોડે મારી ભાઈબંધીની પ્રથમ શરૂઆત ગુજરાત ક્લબની લાઇબ્રેરીના સંચાલન વખતે થઈ. અમે અવારનવાર નવરોઝમાં સંસ્થા સમાચાર આપવા સાથે જ હતા. ત્યારબાદ તે મારી કેમિકલ કંપનીમાં એક ટ્રેનિંગ તરીકે મારા હેઠળ જોડાયો. મેં બહુ કોશિશ કરી કે એ બિઝનેસમેન બને. એણે ખૂબ કોશિશ કરી કે હું લેખક બનું. અમારા બંનેના સદનસીબે અમે બંને ફેલ થયા. કિરણ સફળ લેખક, પત્રકાર, સિંગર, નાટ્યકાર, અનેક રીતે એણે પોતાની જાતને વિકસાવી અને હું પૈસા ગણતો રહી ગયો. મારી દૃષ્ટિએ કિરણની સફળતાનું રહસ્ય ફક્ત એક જ છે. હી ઇઝ અ વેરી ગુડ લિસનર. એણે પોતાના મનની બધી જ બારીઓ હંમેશા ખુલ્લી રાખેલી. ખૂબ જ શાંતિપૂર્વક, ધૈર્યપૂર્વક એ બધાને સાંભળી શકતો. ક્યારેય પણ આર્ગ્યુમેન્ટ જ્યારે બી થાય ત્યારે એગ્રેશન નહોતું થતું. એને કારણે એનું જે ગ્રાસ્પિંગ પાવર હતું દેટ રિયલી ડેવલપ વેરી વેલ. અને એ સફળ પત્રકાર થયો અથવા લેખક થયો, મિત્ર થયો, તો એનું કારણ આ એક યુએસપી છે કે એ બહુ ધૈર્યપૂર્વક સાંભળી શકતો હતો. હિઝ લિસનિંગ પાવર વોઝ વેરી વેલ. વાત સાંભળવાની અને વ્યક્તિને પારખવાની એની સાયલન્ટ સમૃદ્ધિ જે હતી એ ખૂબ જ હતી. ઘણી સંસ્થાઓમાં અમે સાથે આનંદપૂર્વક કામ કર્યું. ગુજરાત ક્લબ હોય, સાહિત્ય મંડળ, યુનિટ, ઇન્દ્રધનુષ, ફ્રાઇડે ક્લબ, ઘણી બધી સંસ્થાઓમાં મેં સાથે કામ કર્યું. પણ કોઈ પણ સંસ્થામાં હોદ્દો ધરાવવો એ એના મનમાં નહોતું. એ હોદ્દેદાર ક્યાંય હતો નહીં, તેમ છતાં એની વાતનું વજન એટલું જ હતું. આ એની માનતા હતી. અંગત દ્રષ્ટિએ હું એનો દેવાદાર છું. મારે દેવું ચૂકવવાનું હતું, પણ એ ચૂકવી શકું એની પહેલાં ચાલ્યો ગયો. હું એનો ઋણી છું. મારા બિઝનેસની અંદર જ્યારે મને 50 વર્ષ મારી કંપનીમાં થયા, એની ઉજવણી થઈ મોટી, ત્યારે એક સંગીતમય કાર્યક્રમ એણે સ્ક્રિપ્ટ કર્યો. તો આ બધાનું મૂલ્ય કેટલું અને હું મૂલ્ય કેવી રીતે ચૂકવી શકું? હું એનો ખૂબ જ ઋણી હતો અને મને અફસોસ છે કે હું કોઈ પણ ઋણ ચૂકવી શક્યો નહીં. હું એનો હંમેશાનો દેવાદાર રહીશ. થેન્ક યુ કિરણ. તું જ્યાં બી હો ત્યાં એમ સમજજે કે આ અમૂલ્ય ઋણ હું નહીં ચૂકવું. થેન્ક યુ સો મચ. कोई ये कैसे बताए कि वो तन्हा क्यों है, वो जो अपना था वही और किसी का क्यों है. यही दुनिया है तो फिर ऐसी दुनिया क्यों है. यही होता है तो आखिर यही होता क्यों
जरा हाथ बढ़ा दे तो पकड़ ले दामन उसके सीने में समा जाए हमारे धड़कन इतनी गुर्बत है तो फिर फासला इतना क्यों है My heartfelt condolences to the family of કિરણભાઈ રાયવદેરા. આઈ થિંક 2008ની સાલમાં મારી પહેલી વાર કિરણભાઈ સાથે મુલાકાત થઈ અને અમે એક શો અંગે આઈડિયાઝ એક્સચેન્જ કરી રહ્યા હતા. બહુ જ સરળ માણસ, બહુ જ સોફ્ટ સ્પોકન, થરો જેન્ટલમેન. અને હાલમાં જ અમે વાગલે કી દુનિયાની અમુક વાર્તા ભરતભાઈ ગેલાણી અને કિરણભાઈ સાથે મળીને વર્ક કરી રહ્યા હતા. તો એક પ્લોટ વિશે મારી એમની સાથે વાત થઈ. મેં મારા કંઈક સજેશન્સ આપ્યા અને કિરણભાઈ કહું કે બસ હું 1-2 દિવસમાં આ સજેશન્સને ઇન્કોર્પોરેટ કરી અને પ્લોટ મોકલાવું છું. ને ત્યારબાદ એમનો જ ફોન આવ્યો કે એમને તાવ જેવું લાગે છે અને આઈ થિંક હી સેડ આઈ થિંક આઈ હેવ ટેસ્ટેડ પોઝિટિવ ફોર કોવિડ. તો મેં કહું ઇટ્સ ઓકે, તમે હોસ્પિટલાઇઝ પણ જો થવાના હો તો we shall see you soon because I'm sure nothing to worry. You know, it was the beginning of another collaboration. તો બટ હું એમના પરિવારને યાદ કરું છું તો મને એમ થાય છે કે અત્યારે એમને હિંમતની જરૂર છે. તો ભગવાન એમને તાકાત આપે, એ હિંમત આપે. અને કિરણભાઈ, તમે જ્યાં પણ હશો ત્યાં તમારી આત્માને ખૂબ 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 શાંતિ મળે. અને તમારો જે પ્લોટ છે એ હું ડેફિનેટલી કમ્પ્લીટ કરીશ અને દેટ એપિસોડ ઓબ્વિયસલી વિલ બી ડેડિકેટેડ ટુ યુ કિરણભાઈ. વી વિલ ઓલવેઝ મિસ યુ, યોર સિમ્પ્લિસિટી, યોર ઓનેસ્ટી એન્ડ યોર જેન્ટલમેનલીનેસ. ગોડ બ્લેસ યુ કિરણભાઈ એન્ડ વી વિલ મિસ યુ. કિરણભાઈ માનવામાં નથી આવતો હજી. બહુ જ ટેલેન્ટેડ વ્યક્તિ બધાએ કહ્યું. અને મારો પરિચય ભરત ગિલાણીના મિત્ર તરીકે થયો તો એમની સાથે એને કલકત્તા ગયા હતા નાટકની ટોરમાં, ત્યારે મળ્યા અને મળીને તો બહુ જ ઉમદા વ્યક્તિ, ઘણા બહુ સારા માણસ છે. તમે મળો ને તો તમને લાગે કે બહુ ભલા વ્યક્તિ છે યાર. તો ટેલેન્ટ ઉપરાંત કિરણભાઈ વોઝ વન ઓફ દેટ ગુડ સોલ. અને અમે હમણાં જ આ ભરતભાઈ વાગલી કે દુનિયાની સ્ક્રિપ્ટ રાઇટિંગમાં જોઈન થયા ટીમમાં. ને એ ને કિરણભાઈ આટલા ગાઢ મિત્રો, હું ને આતિશ શેમ, તો એ લખતા હતા અને અધૂરી રહી ગઈ એમની સ્ક્રિપ્ટ. પણ જોઈએ શું એમાં કરીને પાછી પૂરી કરીને કિરણભાઈ અને એમની સ્ક્રિપ્ટને જીવંત રાખવાનો પૂરો પ્રયત્ન કરીશું. અને આપણે પ્રાર્થના, દિલથી પ્રાર્થના છે કે ઈશ્વર એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને ખૂબ શક્તિ આપે. કારણ કે આવા વ્યક્તિનું જીવનમાંથી જવું એક બહુ મોટો વેક્યુમ ક્રિએટ કરી દે છે. તમે સતત વિચારતો કે આની સાથે આવું કેમ થયું, પણ આ કાળ જ એવો છે. સાવચેત રહેજો અને પ્રાર્થના કરતા રહેજો. जुबां पे दर्द भरी दास्तां चली आए, जुबां पे दर्द भरी दास्तां चली आए, बाहर आने से पहले खिज़ां चली आई, जुबां पे दर्द भरी दास्तां
कदम जहाँ भी पड़े, ये बदनसीबी मेरी भी वहाँ चली आई, जुबां पे दर्द भरी दास्तां चली आई। Kiran Bhai, when I sat down to write all that I wanted to say about Kiran Bhai today, I was at a loss for words. It was not because I didn't have much to say, but because I had so many memories to dig from. I could not understand where to begin. I know each one of you will agree when I say that when we think of Kiran Bhai, the first thoughts that come to our minds are his gentle nature and his calming presence. He commanded the attention of every single person in the room with his charming words and extraordinary personality. I realized that to me, Kiran Bhai was not just a friend. I now see what those countless moments of laughter and cries meant. They were moments shared with a big brother, a guide, a confidant, and a mentor. My first memory with him now seems an eternity old, and at that time I never imagined that he would become such a significant part of my life. I first met Kiran Bhai at work at Rajda, and though his time spent at Rajda was not long, the two of us discovered our timeless friendship. It was around this time that I was introduced to theatre. It was Kiran Bhai who suggested I play the role of a hero in a drama called Tratak. I call Kiran Bhai my elder brother because it was him who opened up more possibilities to me as an older brother should. It was here when I met some incredible people like Sunil Mehta, Kishan Thakkar, Bharat Gilani and Hira Lal Thakkar, to name few. I'm really yet to come across a more accomplished artist like Kiran Bhai. He was an ingenious writer of both the English and the Gujarati languages. He wrote poetry, he played instruments, he sang, he danced, he acted. Kiran Bhai knew how to live life and he knew how to powerfully express his observations and experiences of life through his art. 11 years ago, we began our musical journey through Indradhanush. None of it would have been half as fun as it was without him. I wish we had more time to explore our passion for music. But another thing that Kiran Bhai has taught me is that life is never how you expect it to be, and all we can do is accept it. Some years ago, Kiran Bhai joined our morning walkers, sunriser groups, and since then we have met each other every day. Kiran Bhai has left a void in my heart and my life, but I know now how to fill this void. He will always continue to stay a part of my life. Through my memories, he will live through me. Kiran Bhai, wherever you are, I hope you are at peace. Here is a small dedication to you from me of one of your favorite songs. नशा ये प्यार का नशा है, ये मेरी बात यारो मानो, नशे में यार डूब जाओ, रहो न होश में दीवानो। तारों में सज के अपने सूरज से देखो धरती चली मिलने। तारों में सज के अपने सूरज से देखो धरती चली मिलने। जग की पायल मच गई हलचल, अंबर तारा लगा
વડેરા એ હંમેશા યાદ રહેશે. અમે થોડા મહિના સાથે કામ કરેલું આહા જિંદગી મેગેઝિનમાં. એ સમયગાળા દરમિયાન અમારી વચ્ચે જે વાતો થતી ત્યારે મને સમજાયું કે એ ખૂબ જ તીવ્ર જીવન જીવે છે. એ પેશનેટ માણસ છે, એ ઇન્ટેલેક્ચ્યુઅલ છે. ફિલ્મો, ટીવી, સિરિયલો, વાર્તાઓ, નવલકથા આ બધું એમના માટે પ્રાણરૂપ હતું, ઉર્જારૂપ હતું. અને આ એક આખું જીવન જીવવા માટે રૂટીન નહીં, નોકરી નહીં, સાદું સીધું જીવન નહીં, પણ સંઘર્ષ અને પડકારો, એના માટે એ કલકત્તાનો પરિવાર, ગોઠવાયેલી જિંદગી, હૂંફ, વતન બધું છોડીને મુંબઈ સંઘર્ષ કરવા આવેલા. એમાં એક તબક્કે જરૂરી લાગતા એમણે આ આહાજિંદગીની નોકરી લીધી તો ખરી, પણ એ લીધા કરતાં પણ એમણે જ્યારે છોડી ત્યારે જે કારણ આપ્યું એ મને બહુ ગમેલું. આહાજિંદગીમાં કામ હતું મુખ્યત્વે અનુવાદનું, રૂટીનનું, નોકરીનું. એમણે મને કહ્યું કે આ રૂટીન, નોકરી, અનુવાદ આવું બધું કામ તો હું ત્યાં કલકત્તામાં પણ કરી શકું, પણ મુંબઈમાં હું એના માટે નથી આવ્યો. મુંબઈમાં હું સપના સાકાર કરવા આવ્યો છું. એક ફિલ્મ હતી પેલી યેવો મંઝિલ તો નહીં, સુધીર મિશ્રાની, જેમાં 3 જુવાનિયાઓ જુવાની દરમિયાન સાહસ નથી કરતા, કોશિશ નથી કરતા, પણ પછી બુઢાપામાં હિંમત કરીને સાહસ કરે છે, કોશિશ કરે છે અને નિષ્ફળ જાય છે. પણ છતાં ફિલ્મના અંતે એ કહે છે, ઇસ બાર કોશિશ તો કી. કિરણભાઈએ આ આખી વાત એમના જીવન દ્વારા મને જે એમની સાથે રહીને જોવા મળી કે એમણે એક જોરદાર કોશિશ તો કરી. સપનાને સાકાર કરવા માટે એક માણસ કેટલો સુંદર ઝઝૂમે, એનું એક ઉત્તમ ઉદાહરણ કિરણભાઈ હતા. અને એ ઉદાહરણ મને નજીકથી જોવા મળ્યું. એ બદલ હું કિરણભાઈનો આભારી પણ છું અને કિરણભાઈને હું ક્યારેય પણ ભૂલી નહીં શકું. પ્રણામ કિરણભાઈ. હું કિરણને 1984માં પહેલીવાર સુનિલના મિત્ર તરીકે મળ્યો. ત્યારે હું રાસ ગરબા અને નાટકમાં રુચિ ધરાવતો. સાહિત્ય મંડળની એકાંકી નાટ્ય મહોત્સવમાં મેં કિરણના દિગ્દર્શન હેઠળ આંધળી માનો કાગળ નાટકમાં અભિનય કરેલ. ત્યારની એ ઔપચારિક ઓળખાણ 1990માં કિરણના લખેલ નાટક ત્રાટકમાં મેં અભિનય કરેલ ત્યારથી બહુ જ ગાઢ દોસ્તીમાં પરિણમી. પછી તો અમે અવારનવાર મળતા અને એની સાહિત્યિક રુચિ અને વાંચનના કારણે એ વિવિધ વિષયો ઉપર ચર્ચા કરતો. એની કમ્યુનિકેશન સ્કિલના કારણે એ નાના બાળકથી મોટા વડીલો સુધી બધા જ સાથે બહુ જ સાહજિકતાથી કનેક્ટ થઈ શકતો. કિરણ ચિત્રલેખામાં લખતો હોવાથી ઘણા મહાનુભાવો ધર્મગુરુઓના પરિચયમાં આવેલ. તેથી સ્પિરિચ્યુઅલ લાઈફ ઉપર એના વિચારોની આપ-લે મારી સાથે થતી. હું પણ ગોંડલ નિવાસી પૂજ્ય શ્રી નાથાલાલભાઈનો અનુયાયી છું. 2017ના ફેબ્રુઆરીમાં એવા સંજોગો ઊભા થયા કે મારે અને કિરણને સાથે ગુજરાત જવાનું થયું.
ત્યારે અમે રાજકોટ થઈને સોમનાથ અને ગીર જંગલના પ્રવાસે ગયા હતા. જતી વખતે રસ્તામાં ગોંડલમાં કલાક રોકાઈને પૂજ્ય નાથાલાલભાઈના બહુ જ નિકટના એક અનુયાયી શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી સાથે મેં કિરણનો પરિચય કરાવ્યો. પૂજ્ય નાથાલાલભાઈ તો દેવ થઈ ગયા હતા, પણ અશ્વિનભાઈને દૈવી શક્તિ વારસામાં આપી ગયેલ, જેનાથી ભક્તોની મૂંઝવણનો ઉકેલ આપતા હતા. ફક્ત 15 મિનિટ મળવા માટે ગયા હતા અને 1 કલાક સુધી વિવિધ ધર્મોની ચર્ચા કરી હતી. વિદાય વખતે અમારા ત્રણેયની આંખોમાં આંસુ આવી ગયા અને કિરણે ભગ્ન હૃદયે અફસોસ કરતાં કહ્યું, એની કમનસીબી છે કે તે પૂજ્ય શ્રી નાથાલાલભાઈને મળી શકતો નથી. પછી તો કિરણે મારી પાસેથી જૂના નાથાલાલભાઈના અમુક પુસ્તકો મંગાવીને એક આર્ટિકલ કોલકાતા હલચલમાં પણ લખેલ. મારી સાથે ચર્ચા થાય ત્યારે હંમેશા કહેતો કે તારા નસીબ સારા હતા એટલે તને આવા ગુરુ મળ્યા હતા. ત્યારે કહેવાનું મન થાય છે, ભાઈ કિરણ, અમારા જીવનમાં તારા જેવા મિત્રોનો સંગાત મળ્યો એ પણ એક નસીબની બલિયારી જ છે. કિરણભાઈ મારી જિંદગીમાં બહુ મોડા આવ્યા. લગભગ હું 40માં પ્રવેશી ગયો હતો અને એ પોતે વન પ્રવેશ એમનો થઈ ગયો હતો. ત્યારે એવું મેં સાંભળ્યું છે અને એવું લોકો કહે છે કે બહુ મોડી ઉંમરે થતી દોસ્તી છે ને બહુ લાંબી ટકતી નથી. મોટે ભાગે પરિચિતતા જ હોય છે, એ દોસ્તીમાં પરિણમી શકતી જ નથી. અને સમહાવ મારી અંદર પણ એ વાત બહુ અંદર ઊંડે સુધી ઉતરેલી હતી. એટલે બહુ મોટી ઉંમરે દોસ્તો બન્યા જ નથી. જે યુવાનીમાં કે કિશોરાવસ્થામાં બન્યા હોય એમાં જે એકાદ બે સુખદ અપવાદો હતા એમાંના એક હતા કિરણભાઈ. વેન હી કેમ ટુ માય લાઈફ, લગભગ આ પ્રેમની ભાષામાં કહીએ તો લવ એટ ફર્સ્ટ સાઇટ જેવું જ હતું. અને એટલા ઝડપથી લગભગ પહેલી કે બીજી જ મિટિંગમાં મને લાગવા માંડ્યું કે ચિત્રલેખાની ઓફિસમાં મેં જ્યારે મળ્યા ત્યારે કે આ મારા બહુ જૂના મિત્ર છે.
એમનામાં એ બહુ મોટી ક્વોલિટી હતી કે લોકોની સાથે એટલી ઝડપથી, અચ્છા રિઝર્વડ હોવા છતાં જ્યારે વાઇબ્સ મળી જાય ત્યારે એ લોકોની સાથે એટલી ઝડપથી ભળી શકતા કે હું નવાઈથી જોતો રહી જતો. કારણ કે મારા મિત્ર વર્તુળમાં, મારા અંગત મિત્ર વર્તુળમાં પણ એટલી સરસ રીતે ભળી ગયા હતા કે મારા મિત્રોએ ક્યારેય, એ લોકોને પણ એવું નહોતું લાગ્યું કે કિરણભાઈ એક આગંતુક છે ને હું એમને એમના પર થોપી રહ્યો છું. એવું એમને ક્યારેય નહોતું લાગ્યું. વી ઓલ વર ફ્રેન્ડ્સ અને બહુ મજાના માણસ હતા એ રીતે. આ થઈ એમની એક વિશેષતા. બીજી એક બહુ મોટી વિશેષતા એમની એ હતી, જે આમ તો નાની જ કહેવાય પણ આવા નાના નાના ગુણો જ માણસને બહુ મોટો બનાવતા હોય છે. એ હતી કે એ બહુ સ્પષ્ટ વક્તા અને શાંત માણસ હતા એકદમ. એટલે બહુ શાંતિથી છતાં મક્કમતાથી પોતાનો મત રજૂ કરી શકતા. અને હી વોઝ અ ગુડ લિસનર. બહુ સારું બોલતા અને બહુ બોલતા અને છતાં એ સાંભળી પણ શકતા. આ બહુ મોટી વાત છે. લોકો જનરલી બોલતા જ હોય છે, લોકોને સાંભળવું ગમતું જ નથી હોતું. કિરણભાઈ એમના વિરોધીઓને પણ બહુ સારી રીતે સાંભળી શકતા. અને જો એમને વિરોધ કરવો હોય અને જો એમને કોઈનું ખોટું લાગ્યું હોય તો ઓબ્વિયસલી એ એમની પર ચડી ન બેસતા. એ એટલી સ્પષ્ટ અને સરળ અને સહજ રીતે એ માણસને કહેતા કે ભાઈ તું ખોટો છે. એ આર્ગ્યુમેન્ટેટિવલી જ કહેતા ઓફકોર્સ, પણ એટલી સરસ રીતે કહેતા કે સામેવાળા માણસને ખોટું ન લાગે. એટલે આ પણ બહુ મોટી વિશેષતા છે. અને એક બીજી મહત્વની વાત કે કોઈ પણ સંબંધમાં ચડાવ ઉતાર આવતા જ રહે છે અને મૈત્રીમાં ના આવે તો એ મૈત્રી જ ન કહેવાય. મૈત્રીમાં એ જ હોય છે કે મિત્રને આપણે ટેકન ફોર અ રાઇડ લઈ શકીએ. મેં પણ એમને ટેકન ફોર અ રાઇડ લીધા ઘણી વાર, એમણે પણ મને લીધો હશે. અને એ જ્યારે નારાજ થયા છે મારાથી ત્યારે બહુ સ્પષ્ટ રીતે, બહુ સરળ રીતે એમણે મને કહ્યું છે. એમણે ક્યારેય કોઈ દિવસ અપમાનજનક સૂરમાં કે એવી રીતે વાત નથી કરી. He was a gem of a person. I'm going to really miss him. બાય કિરણભાઈ. જ્યાં હો ત્યાં બહુ સરસ રીતે ને શાંતિથી તમે રહી શકશો એવી મને આશા છે. થેન્ક યુ કિરણભાઈ ફોર બીંગ વિથ મી. तुझे बिन जाने बिन पहचाने मैंने हृदय से लगाया. तुझे बिन जाने बिन पहचाने मैंने हृदय से लगाया. पर मेरे प्यार के बदले में तूने मुझको ये दिल दिखलाया. કિરણભાઈ વડેરા એક એવું નામ જે વર્ષોથી અમારી સાથે સંકળાયેલું હતું. તેની લખવાની એક અલૌકિક શક્તિ અને લોકો સાથેની આત્મીયતા કેળવવાનો પાવર તે બહુ જ જૂજ વ્યક્તિમાં જોવા મળતો. સન 2003માં અમે જ્યારે ધ ભવાનીપુર ગુજરાતી શિષ્ય પ્રતિષ્ઠાન is the old students association of the institutes run by the Bhavanipur Gujarati Education Society. જ્યારે અમે સમગ્ર ભારતના પ્રવાસે નીકળેલા ટુ મીટ એન્ડ યુનાઇટ અવર ઓલ્ડ સ્ટુડન્ટ્સ, ત્યારે કિરણે અમારી માટે પહેલીવાર એક લેખ લખેલો, જોયા સપના ખુલી આંખોએ. એ લેખે એવો સંચાર કર્યો ને સમગ્ર ભારતમાં, વિશ્વમાં જ્યાં જ્યાં અમારા સ્ટુડન્ટ્સ હતા તે બધા ભેગા થયા. આજ દિવસ સુધી એના જેવો બીજો અમારો પ્રોગ્રામ થયો નથી. એના પછી આટલા વર્ષોથી એ અમારી સાથે હંમેશા એસોસિએટેડ રહ્યો. અમારા જેટલા ફંક્શન હોય એનું ટ્રાન્સલેશન કરવાનું હોય, ગુજરાતીથી ઇંગ્લિશમાં કે ઇંગ્લિશથી ગુજરાતીમાં. એ પોતે કદાચ રાયપુરમાં હોય કે બેંગ્લોરમાં હોય, પણ 4 કલાકમાં કરીને અમારી પાસે આવી જતો.
કિરણ રાય વડેરા, પત્રકાર, લેખક, સંગીત પ્રેમી, ગાયક અને હા સંગીતકાર. સાંભળ્યું છે કોલકાતામાં જ્યારે સુનિલ મહેતા, હીરાલાલ ઠક્કર અને મંડળી યુનિટીના નેજા હેઠળ નાટકો ભજવતા ત્યારે એમાં કિરણભાઈ પાર્શ્વ સંગીત પીરસતા. એકવાર ગુજરાત ક્લબ કોલકાતા તરફથી સંગીત કાર્યક્રમ કરવાનું આમંત્રણ મળ્યું તો મને થયું કે આમાં કોલકાતાના પ્રેક્ષકો, ઓડિયન્સ, એની શું ચોઇસ હોઈ શકે. તો મેં એના માટે કિરણભાઈને 100 ગીતનું લિસ્ટ મોકલ્યું. મેં કીધું આમાંથી આપણે કયા ગીતો લઈએ કાર્યક્રમ માટે. એમણે એમાંથી 20 ગીતો ફાઇનલ કરીને મને મોકલ્યા કે આ 20 ગીતો લેવાના. ઓકે, વી વર રેડી. અમે ગયા. કોલકાતાની યાત્રા દરમિયાન મને એમ થયું કે આપણે આમાંથી 2-3 ગીતો એક્સચેન્જ કરીએ ને રિપ્લેસ કરીએ કેવું તેવું કરીને પહોંચ્યો ત્યાં જ્યારે કોલકાતા. ત્યારે મુલાકાત થઈ ને મેં કિરણભાઈને મારા વિચારો રજૂ કર્યા કે આ રીતે આપણે જો ગાયનોમાં અદલાબદલી કરીએ કે આવું રાખીએ. એમણે તો તરત કીધું કે ના, આ જે 20 ગીતો છે એ જ લેજો. અને પછી એમાંનો અમે લોકોએ ઓર્ડર પણ થોડો નક્કી કર્યો અને કાર્યક્રમ થયો. લોકોએ બહુ જ સુંદર રીતે વધાવ્યો અને અમને લોકોને પણ અતિશય આનંદ થયો. અને હા, એમાં એક વાત કે કાર્યક્રમ આમ લગભગ અંત તરફ જતો તો 2-3 આઈટમ રહી ગઈ હતી અને કદાચ કોલકાતામાં વાહન વ્યવહાર મોડેથી ન મળવાની મર્યાદા કે એવું કંઈક હોવાને લીધે ઘણા લોકો, અમુક પ્રેક્ષકો જતા હતા ને ત્યાં મારું ગાયન શરૂ થયું. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. એમાંથી ઘણા લોકો અટકી ગયા. નાના કદાચ આ સાંભળી જઈએ, આવીને ગોઠવાઈ ગયા પાછા એ લોકો. અને એ રીતે કિરણભાઈનું એક્યુમેન, પરફેક્શન અબાઉટ ચોઇસીસ એન્ડ સિલેક્શન ત્યાં તાદૃશ્ય થયું. તો આવા કિરણભાઈ અમે લોકો ડિનરમાં મળ્યા અને મેં એમને પૂછ્યું કે કિરણભાઈ, તમારું ફેવરિટ સોંગ કયું? તો મેરે મહેબૂબ કયામત હોગી. मेरे महबूब क़यामत होगी, आज रुसवा तेरी गलियों में मोहब्बत होगी. मेरी नजरें तो गिला करती है, तेरे दिल को भी सनम तुझे से शिकायत होगी. मेरे महबूब तेरी गली में आता सनम, नगमा वफा का गाता सनम, तुझे से सुनाना जाता सनम. फिर आज इधर आया हूँ मगर ये कहने मैं दीवाना, खत्म बस
35 વર્ષ જૂનો અને મધુર સંબંધ. પાપા પગલીથી શરૂ કરેલી હલચલની વિકાસ યાત્રાના તેઓ સાક્ષી રહ્યા અને તે માટે તેઓ સદાય પ્રસન્નતા વ્યક્ત કરતા. કિરણભાઈનો સાહિત્ય, પત્રકારત્વ અને સંગીત પ્રેમ વગેરે વિશે આપ સહુ જાણો છો, પરંતુ મારે મન કિરણભાઈ એક વૈષ્ણવજન હતા. તેઓ ગિરિરાજજીના પરમ ભક્ત હતા. અમારી વાત સદાય શ્રી ગિરિરાજજીના જયઘોષથી જ શરૂ થાય. તેઓને ગિરિરાજજીમાં અપાર આસ્થા. પત્રકારત્વ વાત કરીએ તો અમારે વધુ સત્સંગ જ થાય. તેમના દેહ વિલયથી આ ભૂતલ પર અમે એક વૈષ્ણવજનને ગુમાવ્યાની લાગણી અનુભવી રહ્યા છે. શ્રી ગિરિરાજજી બાવા શ્રી કિરણભાઈના આત્માને પરમ શાંતિ અર્પે એવી અમારી હાર્દિક પ્રાર્થના.